નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્યપ્રેમી વાચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ફેબ્રુઆરી 20. કશાથી પણ ભય શા માટે પામવો? હું સદાય તમારી સાથે છું. રસ્તો તૈયાર કરવા હું તમારી આગળ ચાલું છું અને યોગ્ય સમયે એ સાચા પૂર્ણ સ્વરૂપે ઉદ્ઘાટિત થશે. તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ અને આ જીવન જીવી શકો તે માટે તમારી શ્રદ્ધા ખડક જેવી મજબૂત અને અડગ હોવી જોઈએ. તમારી શ્રદ્ધાને તમે જીવનના વ્યવહારમાં જેમ ઉતારો તેમ તે વધુ બળવાન બનતી જાય છે. શ્રદ્ધા એ કંઈ વાતો કરવાનો વિષય નથી. એને જીવનમાં ઉતારવી જોઈએ, જેથી બધા જોઈ શકે કે એ કાંઈ ઊંચે આસમાનમાં વિહરવાની ભભકભરી સ્થિતિ નથી. એ તો એવી સ્થિતિ છે જે અત્યંત નક્કર છે અને રોજિંદા જીવનમાં તે કામ કરે છે. તમે જો એ શ્રદ્ધા વડે ન જીવી શકો તો પછી એના વિશે વાંચવાનો કે વાત કરવાનો કશો અર્થ નથી. એનો અર્થ એ છે કે છીછરા પાણીમાં પગ ટેકવીને છબછબિયા કરી તમે તરી શકો છો એવો તમારે જાત પાસે ડોળ કરવાનો નથી, પણ છેક છેડે જઈને ઊંડા જળમાં કૂદી પડવાનું છે અને તરવાનું છે. તો શા માટે આજથી જ અને અત્યારથી જ કાર્યશીલ બની આ સભર ઉજ્જવલ જીવન જીવવા માટે પ્રયત્નશીલ ન થવું? આપનો આજનો દિવસ શુભ રહે.